આ ભાઈ મુંદાણા છે કે હવે ટિકિટ મળતી નથી ને શું કરશું? ના પાડે છે ભાઈ, શું કરશું? છેલ્લે ગેલેરીમાં પણ જાવું છે દેહમાં, એ ભાઈ દેહમાં તો જાવું પણ. તો હેલો મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને આજે મિત્રો આપણે જવાનું છે બસની ટિકિટ લખાવવા માટે, કારણ કે આપણા જે બે મિત્રો છે એ જાય છે દેહમાં લગ્ન કરવા માટે. અને બહુ એક તો વાત સાંભળવા મળી છે કે લગ્નગાળામાં ટિકિટ નથી મળતી. હવે 31 તારીખમાં જવું છે પણ ટિકિટ મળવી મુશ્કેલ છે. તો મળી જાય તો સારું, આગળ આપણે જઈએ છીએ. અને લગ્નગાળો બહુ છે મિત્રો, અને ટિકિટનો ભાવ પણ બહુ વધારે છે. કારણ કે બસવાળાનું એક એવું છે કે જે લગ્નની તૈયારી આવે, લગ્નગાળાનો સમય આવે ત્યારે આવડા લોકો ટિકિટનો ભાવ વધારી દે. પછી દિવાળીમાં ટિકિટનો ભાવ વધી જાય. તો આપણે જવાનું છે બસમાં ટિકિટ લખાવવા માટે. કેટલી ટિકિટ છે, શું ભાવ છે, ટિકિટ મળે છે કે નથી મળતી, એ બધું તમને આગળ વિડીયોમાં જોવા મળી જાય છે. ત્યાં સુધી તમે વિડીયોમાં બના રહેજો. મિત્રો અમે આવી ગયા છીએ કુબેરનગરના પોપડામાં ટિકિટ લખાવવા, કારણ કે ટિકિટ જે મળતી નથી અને લગ્નગાળાનો સમય છે. ભાઈને જવું છે 31 તારીખમાં લખાવી છે પણ મળતી નથી ટિકિટ. હવે આપણે આવી ગયા છીએ કુબેરનગરના પોપડામાં. જો અહીંયા ટિકિટ મળી જાય તો સારું, નકર પછી આવડા બે ભાઈઓને છે ને કેબિનમાં હોવા જવું પડે એવું છે. છેલ્લે ગેલેરીમાં પણ જાવું છે દેહમાં, એ ભાઈ દેહમાં તો જાવું પણ. હે જવું તો હે ને, નામ ની લી કોઈ દે આમાં ટિકિટ પણ ટિકિટ મળતી નથી એને શું કરીશું? લોસો ઈ જ છે ને આપણે તો. હાલો ને, પણ અહીંયા ઘણી દુકાનો છે. ઓલી દુકાનો નથી મારવા ભાઈ જરાક એલા જો અહીંયા આ ઓફિસે હાલો ને, પણ ઓફિસે પૂછીએ આગળ. હાલો તે ઓફિસે પૂછીએ આપણે. મિત્રો ભાઈ ટિકિટ નું પૂછવા જાય છે પણ ટિકિટ ક્યાં મળતી નથી. પૂછશો નહીં ભાઈ રાજુલા? એકત્રીમાં ના જ પાડે છે. ના પાડે છે ભાઈ, શું કરીશું? ના ભૂમિ ઓલી બાજુ પૂછી દો ભાઈને. નથી કાકા? બધી ગાડીઓ કે મને ગમે ત્યાં ઉતારી દે તો ઘણું. શું કરશું હવે? હાલો હવે જગ આગળ જાય. થોડું હોય આવ એમ જ હોય ભાઈ. તમે પછી મોડા લખાવા જાઓ. રવિવારે હાવ ભૂલાય હુવામાં કાઢો. તમે રવિવારે હુવામાં જ કાઢો, નીકળે મોડા જાઓ તો તમારે શું થાય પછી? આ ભાઈ મુંદાણા છે કે હવે ટિકિટ મળતી નથી ને શું કરશું? ફોન કરે છે બધે. ફોન ઉપર ટ્રાફિક તો હોય જ ને. પણ દિવાળી મહિના જેવું લગન છે, કોને ખબર કેટલા લગન ઉપર કઈ બસ હાલે? દિવાળી મહિના જેવું છે. ડાયરેક્ટ આવવું પડે એમ છે. એનું કારણ એ છે કે ટિકિટ નથી મળતી. પાણી પડે ડાયરેક્ટ મળતી. એટલે ખાંભા ઉધી ઓલા નાગેશ્રી તો ત્યાં જ ઉતરી જાય તો એમ સિંધી નાગેશ્રી જવું છે કે જવાનું છે? ગમે એમ જાવું તો મતલબ એની બધી ઓફિસ ક્યાં છે? બરોડિયા તો ઈ ક્યાં ઉતાર હું જો બધી પાછા ગાયત્રી જાય દેવા તો ગઈ પાછું ગાયત્રીમાં ભાગવું પડશે. છેલ્લા પછી કેબિન તો છે જ છે આપણે. જિંદાબાદ. કુબેરનગરમાં હું વાંધો આવ્યો? કુબેરનગર પોપડો થઈ ગયો. આપણું રાખ્યું નહીં કે હા રિલેટ ગામમાં રવિવારે હુઈ રહેવું. રવિવારે હુઈ રહે ને. પછી તમે અત્યારે 2 દી બાકી હોય ત્યાં તમે તરત કહો કે હાલો ભાગવું છે. તેમ હાચે હાલો બેઠો કેબિન લઈ જા. બીજું ખાંભા અને ટીમ્બીમાં પૂછો. સિંગલ ના તો 31 તારીખમાં એ કઈ રૂટમાં નહીં, ટીમ્બીમાં ખાંભામાં. હાલો ભાઈ, અહીંયા કાંઈ નથી. હાલો તમે જલ્દી હાલે રાખો. તો મિત્રો આપણે આવી જઈએ ગાયત્રીમાં. આ ગાયત્રીમાં આવી ગયા છીએ ને આ બે ભાઈ છે ને 8 વાગ્યાની ટિકિટ લખાવવા દોડે છે. એ બાપા સીતારામમાં પૂછો.
પૂછો પૂછો અહીંયા હરિદર્શનમાં પૂછતા હો. હાલો ભાઈ વેવો કાલે પૂરું તમારું. 1 હતી 3 ને પહેલી ને બધું ભૂલ છે ભાઈ. એક કામ કરો હાલીને વી હતા. તોય પૂગી જાવ બે દિવસ. હાલો આગળ હાલો હવે. એક સિંગલ નો ક્યાં ઉતારે ક્યાં? હા તો ખાંભા પણ ખાંભા સુધી વૈયા હતા ને. હા 5મો નીચે નો કરી નાખો. ટાયર વાળો નો આવે એલા ભાઈ. ટાયર હવે ટાયર જીવ બોલે પણ એમ તું વિચાર કરે બસ જ આખી ટાયર ઉપર હાલે. રામકૃષ્ણ 10 વાગ્યાનો ટાઈમ છે ભાઈ. તમારે કાંઈ ઉપાધિ નહીં. સવારે 10 વાગે પોકડ દે. સવારે પેલા મળી જી લઈ લેની પણ અત્યારે કાર્ડ બાર્ડ કઈ આપો છો કે? ડિપોઝિટ 100 રૂપિયા દઈ દે. હાલો જલ્દી પે કરો હાલો. એટલે તમારું પાકું થઈ જાય. 800 હજાર 1000 થાય એમ નહીં. તો મિત્રો ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે. બહુ જોડ્યા પણ ટિકિટ મળી ગઈ. કેમ કેટલી ઓફિસે પાછા ગમે ત્યાં એમ એવું તો નહીં કે પણ તોય તમારે ખાંભા સુધી જવાનું છે ને. ખાંપા સુધી જવાનું છે. તો હાલો મિત્રો આપણે હવે ટિકિટ મળી ગઈ છે. ગામની તો મળી જ નહીં. ગામમાં ઉતરવાનું જ નથી. તમારે ડાયરેક્ટ ખાંભા ઉતરવાનું છે અને ત્યાંથી હાલી વહી જવાનું છે. ઓલી છે એકાદ શું કે અગાઉ 1 મહિના આપણે આખી બસ બુકિંગ કરી લેવી. હા હાલો મિત્રો તો પછી મળીએ આગળ હવે. તો મિત્રો આપણને ફાઇનલી ટિકિટ મળી ગઈ છે. ટિકિટ લખાવવામાં મિત્રો બહુ લોસા છે. તમે એની વાત પૂછોમાં. માઇન્ડ ટિકિટ મળી. એક સિંગલનો સોફો છે ને માઇન્ડ મળ્યો. કેમ રહ્યું ભાઈ? મળ્યો ને? તો અત્યારે આવી જાય જમવા બેસી જશે. હવે ખાવાનું ભાવ મળ્યો પણ 10 થી 12 ઓફિસો ફેર્યા તે મેન એક ઓફિસ વધારે 500 ના 10 તો અહીંયા પણ કુબેરનગરમાં આટા કેટલા માર્યા ખબર છે ને? પણ ત્યાં કેટલી જોઈ કુબેરનગરમાં નાક પાડી દીધી. રહેવા દો નથી તારી તો બધી કરી પણ ટિકિટ મળવી જોઈએ ને. પણ હવે મળી છે તો વાંધો નહીં. 31 તારીખે ભેગા થઈ. હા તો મિત્રો હવે પછી આપણે હવે જમી લઈએ. હાલો તો મિત્રો આપણે યોગેશભાઈ ને હરેશભાઈ બે તૈયાર થઈ ગયા છે. જો આ એને ઠેલા અને બધું આ મોટા મોટા ઠેલા લઈ આવ્યા છે. તો શું છે? હે નાનું બાસ્કુ છે. બાસ્કુ જો આ બધા તૈયાર થઈ ગયા છે. કોટથી પહેરવાના આ જે કોટ પહેરવાના છે ને હવે થોડી જાજી નાન ખટાઈ ને એવું લેવા જવાનું છે. તો હાલો આપણે હવે સીધા જઈએ ડાયરેક્ટ નાન ખટાઈ લેવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ હરિઓમ બેકરીમાં. આપણે લેવાની છે નાન ખટાઈ. લઈ હાલો. ક્યાં છે આપણું બોક્સ? હા બેકરીમાં તો બધું ખાધા જેવું. હા ખાધા જેવું હોય ને પૈસા પાછા એમ હોય ને. હા જો ઓલા ચોક્કસ છે. આવી ગઈ આપડી છે કે? તો લઈ જાઓ હાલો પેક કરો. કેટલા દેવાના? 100 રૂપિયા.
ફોનની એક આવી છે ઓની એક જ છે બીજી ઓલી લીધી પેલા એવું છે હા છે ચાલો પેલા લીધી ને પાછી ભાઈ અમે લઈ ગયા હતા પેલા. દિવસે તમે actually કારખાને હતા? દિવસે લઈ હે? ગયા હતા, કારખાને ના દિવસે કારખાને હતા ને? મિત્રો આ બેકરીમાં તમને કેક પણ મળી જાય તો આપણે એ promotion કરવાનું થઈ ગયું હાલો હાલો આ નાના કેક જો. તો મિત્રો હવે આપણે આવી જઈએ છીએ ગિરનાર ફરસાણમાં થોડીક સેવ ની કળી લઈ જવાની છે એ ઓલા ઝાડા કે જાડા નહીં આપણે આ ઈ જોયા નકર. હા એ બાજુ હાલો એક લીલા જો મિત્રો અહીંયા તમારે અવનવી ફરસાણ મળી જાય અલગ અલગ પ્રકારનું ફરસાણ છે વાત નહીં કરવાનું. જો આ છોકરો છે ને કવર આવે છે બહુ હા હો. પકડી જાવે ના પડે ને. જોવાનું નહીં. આપણે ઓલી બીજી પીળી ઓલી જરી સામે હા ઈ પચ્ચા નહીં કરી એક ઈ બસ હાલો રેડી મિત્રો આ તમને ઓર્ડર ઉપર બધી વસ્તુ પણ બનાવી દે તો અહીંયા અત્યારે ઓર્ડર ઉપર સેવડો બને છે 110 4 સારી ગયા છે. હાલ્યો પુસ્તા છે તો મિત્રો આપણે ગાંઠિયા ને એવું બધી વસ્તુ લઈ લીધી છે અને હવે બધા આપણે ઠેલામાં પેક કરીને સીધું આપણે હવે બસે જઈને જ મળશું તો મિત્રો આ બધા લગ્નમાં જવાની તૈયારી કરે છે જો આ અત્યારે બધા લગ્નમાં જવાની તૈયારી છે કેટલું માણસો છે જો જેમ દિવાળી ન હોય એ રીતનો માહોલ છે શું કેવું યોગેશભાઈ કેમ છે દિવાળી જેવો માહોલ છે ને હા ટિકિટ લખાવ્યા તે જ ખબર પડી ગઈ તો મિત્રો અત્યારે ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ જો હે? હા બે ભાઈ વાટ જોવે છે બસ ની કે ક્યારે બસ આવે હવે બસ હવે ટ્રાફિક થઈ ગયું છે ધોમે ધોમ જો ઠેઠ સુધી ટ્રાફિક લાગેલું છે ટ્રાફિક જામ થઈ ગયેલું છે સચ